મિત્રો ફરી પાછા આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જઈશું. તો ફિલહાલ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગેસનો બાટલો લેવા. બાટલો પૂરો થઈ ગયો છે, ગેસનો બાટલો લેવા જઈએ. હાલો. મિત્રો કેમ છે બધા? મજામાં ને? તો સવારના આપણે બ્લોગ તો ચાલુ કર્યો તો પાછો અત્યારે શરૂ કરીએ છીએ. અત્યારે જવો બધા જઈ રહ્યા છીએ અમે ચોપાટી ફરવા જઈએ છીએ. જો રસ્તામાં છીએ, જો આખો બધા જો ગાડીમાં ભરાડા ખેટાની જેમ આવો બેઠા છીએ, આકડ મોકડ નીકળી ગયા છીએ. ચાલો જે ન્યાજ જઈને મળીએ સીધા આપણે. Ready. પૂકી ગયા છે અમે ચોપાટી નું બ્રિજ જોવા ઉભા થઈએ. આપણો શું નામ છે ભાઈનું? નલ્લો. હા, નયન સર નલ્લો આવે. જો જો આવે, જો આવે, આવ્યો આવ્યો. જો ભગત જોઈ લે, બે ભાઈ પડ્યા આવે તો ન ડોન હોય એમ. આવો રોનકભાઈ, આવો નયનભાઈ, આવો. શું કે? હા, કેટલું માણસ જોયું તમે? જેટાન ટીમ ભરીને આવ્યા છે બધા. થાવ આટલું માણસ આવ્યા આમ બધા. જો અમીર માણસો જેટલા હોનાની શેનું પહેરી જેટલા આ બે ધોઈડા આવે તે હાવ. હા, અમને ગરીબ સાબિત કરવાનો ઠેકો લીધો. જોયું? બાકી જઈ જાય ને આ નજારો આપણો. આજે હોનાને ઘડિયાળે દેખાડે, આ વીટીએ દેખાડે. અરે બાપા, પૈસા ભાઈ તમારી પાસે તો. અમે તો ગરીબ છીએ, અમે જો 3 જણા ગરીબ છીએ, આ 2 જણા અમીર છે ઘરના. મિત્રો પહોંચી ગયા છીએ આપણે હોટલે. જોવો અત્યારે આવી ગયા છે હોટલે. તો ચલો આપણે, શું નામ હતું? ધ ગ્રાન્ડ દ્વારકાધીશ હોટલનું નામ છે. જો અહીંયા અમે જમવા આવીએ છીએ. ચાલો. અત્યારે અહીંયા બેઠા છે, જમવાનો કઈ વાર આવે કઈ ખબર નથી અત્યારે. બાકી જેટલા બેઠા એમ બાકી જેટલા હોનન છે ને બેન ને ચડાવીને આવ્યા ત્યાં. કે ખાસ હવે ખોટું જોયું? મિત્રો જમી લીધું છે અમે. અત્યારે તમે જો બાયણે અમે આવ્યા છીએ અમે આ હોટલ ને. આપણા મોટા નયનભાઈ મોટા માણસો છો ભાઈ, જેવા તેવા નહીં લખવાના. અમે એનથી ને મોટા. અરે જો બધા આવી ગયા આપણે.